જોઈ લ્યો હજી બગા ખાય છે એ ઝીણા દાદા રાતે હુઈ જાતા વા હું કામ રખડો છો એ ખબરી હું છે ને રાતે રામાપીરના મંદિરે છે ને ભજનમાં ગયેલો હતો. પણ ભજનમાંથી વહેલા વયો હોય આપણને ખબર છે હવારે શું કામ છે એમ ભેંસ દોવાનું એ ખબરી મારે છે ને વહેલા તો આવું તું પણ છે ને પરસાદી આપે પછી હું આવું ને. ઠીક હા લાડવા ખવાય રહ્યા છે કાલ કા સોખા ઘીના હતા લાડવા. હવે એ બધી વાત મેકો મેં તમારું કામ કરી નાખ્યું છે ભેંસ દોઈ નાખી છે આમ જો વાહે દોઈ જે પડ્યું છે વાહે દો કરી નાખો જાઓ. ના રે ના હું થોડો વાહીદું કરું મારે તો ભેંસ દોવાનો વારો હતો. પણ ભેંસ તો મેં દોઈ નાખી છે અને ભેંસ કાંઈક ટાઈમે દોવાની હોય એમ છે ને તું સમજવામાં ફેર થાય છે તારે મારે છે ને ભેંસ દોવાનો વારો હતો એટલે છે ને હું ગમે તારે દઉં તારે શું છે એમાં. એ ભેંસ છે બકરી નથી કે ગમે ત્યારે દોવો આપણી ભેંસ છે ને હાવ હોજી છે તારે ડોલ લઈને જઈને તઈ દોવા દે છે. હવે એવું મારે કાંઈ તમારી હારી વાત નથી કરી વાહે દો આજ કરી નાખો જાઓ મેં તમારું કામ કર્યું છે ને એટલે વાહીદું હું નથી કરવાનો. જો ધીરા દાદા આવશે ને તો હું કહી દઈશ હો તે ધીરજદા પાસે જા બાર ભડાકેની છે ન્યા. જો આવ્યો. હે હું તમને શું કહું છું આ તમે હું મોકરો સડવાને બેઠા છો હું કાંઈ મરી નથી ગયો હવે હું ગામમાં ગયો છો. ભાઈ અમને ખબર છે ગામમાં ગયા હતા આને ક્યાં વાહે દો કરી નાખે હવે એને ક્યાં વાહેજો કરવાનું છે એને તો રોજ ભેજ દેવાની હોય. પણ આજ મેં એનું કામ કરી નાખ્યું ને હવે એને મારું કામ કરવાનું છે એમ કહું છું. એ મોટભાઈ મારું કામ છે ને ભેંસ ધોવાનું હતું એટલે મારું કામ થઈ ગયું છે હવે એનું કામ બાકી છે એને કયો. હવે છે ને હું તમને શું કહું છું ખબરી હા. કે હવે છે ને આપણે ત્રણે કામ છે ને વેચી લેવું. વાહ ધીરા દાદા એટલે તમે કામ કરશો હા વેચી દો સમજો ખબરી હા. તારે છે ને રાંધવાનું અને એ ઝીણિયા તારે છે ને બધા વાસણ ધોવાના અને તમે શું કરશો હે હું ખાઈશ ને અને આમ તો બીજું કામ તારે છે ને વાહેતું કરવાનું તારે ભેંસ ધોવાની તો તમે શું કરશો મોટભાઈ. હું દૂધ પીશ ને. એ ઝીણા દાદા આ કઈ કામના ભાગ પાડ્યા કહેવાય એ ખબરી કાક કર નકર તો આપણે છે ને તૂટી જાહું કામ કરીને. એ ધીરા દાદા હું એક કામ કહું હા દવાની બાટલી હું લાવીશ ઢાંકણું હું ખોલીશ. એટલે અને પીશો તમે એ ડોબો મને હું ઝેર પાઈ દેવું છે. એ મોટભાઈ ઉધરસની દવાનું કહું છું. હા તો બરોબર છે. હવે એ બધી વાત મેકો લાવો તો છેલ્લે લાવો ઇલ્લો એ એપલ બોર મગાવ્યા હતા તમારી પાસે એ ખબરી એનો ભાવ કેટલો છે જીણિયા તને ખબર છે કેટલો. એ 100 રૂપિયાનો કિલો હતા. તો પણ ભલે ને હોય હવે એવું કાંઈ બોર ન ખાવાનું હોય હવે એટલા બધા મોંઘા ખવાય એ મોટભાઈ સીઝન છે તો સીઝનમાં બોર જ ખાવાના હોય ને. એમ વાહ ભાઈ વાહ હવે સીઝન છે ને તો બોરસ ખાવા છે ને તો આપણે છે ને આપણે તમને હાવ ગળ્યા મત જેવો બોર ખવડાવું તો એ ધીરા દાદા આપણે ક્યાં બોડી છે હવે આપણે નથી પતુભાઈની તો છે ને ના ના હો પથુભાઈ માર છે હવે ઈ હું મારે ઈ હોય તો મારે ને એ વાત સાચી બપોરના ગાળામાં ન હોય હાલો હા હાલો કાં ગાંડા કેન પાવી પ્રિયા એ ગજુભાઈ જમવા જાવ છો ક્યાં ઓલા બાપભાઈ ના જો ને કાર્ડ આવેલું છે ને તે જમવા જાવ છો જમીન ભૂકા કાઢ નાખવાના જો એટલું ખાઈ ને તે 2 દિન કરી નાખો એકાઈ પણ એ ગાંડા આ જમવાનું તો કાલ વયું ગયું તારીખ તો જો પેલા એ ગજુભાઈ મને ક્યાં વાંચતા આવડે છે મારા ઘરે કાર્ડ પડ્યું હતું હું જમ્યા હું એમ પડ્યું તારે હું પણ તારા ભાઈને તો પૂછાય ને તારા ભાઈને ન પૂછ્યું એ મારો ભાઈ તો હવાનો વહી ગયો છે લગ્નમાં કોને હવે એમ કેતો મારા હાર એમ લગ્ન છે તે પાણી આલી ગયેલા છે તો તારા નો આરે વયું જવાય એ મને શું કીધું ખબર એ ગાંડા તારે મારા હાર એમ ન હોય કે આબરૂના કાંકરા કરીશ મને આવ ગાંડામ ગણ નાખી મને ન લઈ ગયો હા જો હું ગાંડા તુંય તે એ ગજુભાઈ ભૂખ લાગી હોય ક્યાંક જમવાનું તો કરવું પડશે ના તો કાલ વહી ગયો હવે હું ખાવું તો રાંધ્યું નથી કાંઈ તો એક કામ કર ગાંડા જમવાનું તો નહીં થાય પણ થોડુંક નાસ્તાનું થઈ જાય જે છુઈ થોડુંક હા તો વાંધો નહીં હવે સમોસા ખવડાવી ગયો સમોસા નહીં તો બોર એ બોર ક્યાં પતુભાઈ વાડિયા પગે લાગો પથ્થુભાઈ ની વાડી અને હલે ક્યાં સુધી મારે છે ના એ ગજુભાઈ બીજા કયો ગમે ના પણ ગાંડા હું હારે છું ને હું મૂંઝા છો બસ તમે હારી દો પછી સટકીને વહી જાવ પછી હું તો આવી જાઉં છું પણ મારી પાસે છે સટક બારી હું તું મૂંઝાઈ ગયો હા તો વાંધો નહીં બોર ખાવા મળે તો વાંધો નહીં હાલો તો પછી હાલ ને હું શું ના રે હા તો વાંધો નહીં તમે સવો ને હા. તો ક્યાં વાંધો નહીં ચાલો હાલ. હાલો ઓય ધીરા દાદા બોડી તો જો પાકી બોર કેટલા હા બોર તો વાય જ ને આ આપણે દેશી બોડી છે દેશી બોડી પણ હું કહું છું ધીરા દાદા ઓલા એપલ બોર હોય ને તો 2 બોર ખાઈને તો ધરાય જાય
એ મોટભાઈ આ તે સને બોર મારી જેમ ઝીણા ઝીણા છે. એ ઝીણા ઝીણા છે ને પણ એ છે ને રાઈના દાણા છે અને ગળ્યા ગળ્યા મધ જેવા છે. એમ હા એ ધીરાજદા હવે વાતો નથી કરવી. હાલો હાલો હટ ખાવા મળી. હા હા હાલો લ્યો તમારે બોર ખાવા છે ને હવે છે ને ચડો હાલો બોડી ઉપર. એ ઝીણા દાદા તમે સડવા જાઓ. ના રે ના હું થોડો સડું ને ઉપર એ બોર નથી ખાવા. ખાવાના છે ને ખબરી તું સાઈડ. એ મારું શરીર તો જોવો પડ્યો વાવ તો મારા હાડક્યા હાજર નો રહે કે. હવે એક કામ કરો આપણે હાલો ઘરે વહી જઈએ હાલો. હા તે હાલો ઘરે વહી જાય પૈસા આપો બજારમાં લઈ આવશું. બજારમાં નથી લઈ જવા હારતો ને તો હું તમને અહીંયા લાવ્યો. આ પથવાની બોડી આમ બોર તો જોવો તમે. હવે એક કામ કરો તમે છે ને અહીંયા હેઠે વીણી તો એકશો ને. હા વીણીને ખાઈ તો એકશો ને. હા હા તો કાંઈ વાંધો નહીં. જો આગળ હા સડો સડો અંદર. એ મોટભાઈ ધ્યાન રાખજે કાંટા નો વાગે તને. એ બસ ધીરા દાદા ઈ ડાળમાં ખૂબ બોર છે સંજેરો. એ હા હા વાહ વાહ ધીરા દાદા વાહ. ભીડમાં મને ખબરી. બોર, બોર, બોર. વીણવા માટે પાળો પડી ગયો પાળો. એ હું પાળો પડી ગયો. બોર મેકી ભાઈ. ગાડા મેકી. આ ગાંડા વીણમાં બોર. એ બોડી થોડી તમારી છે બોર ખાવાની થોડી ના પડવાની બરાબર ને કજુભાઈ. એ બોડી અમારી નથી પણ સંજેરો છે કોની ખબર છે તને? કોણ? આ મધર જોતો. કોણ છે? ધીરા દાદા છે. એ ધીરા દાદા ઝંઝરો ઝંઝરો મજા આવે છે વીણવાની. ઈ સંજેર છે કે બોર નો અડતો. એ ગાંડા હવે એક બોર નો અટતો હો પછો. એ ગજુ તારે ખાવો હોય ને તો તમ તારે ખા પણ ગાંડા ને એક બોર અડતમાં નો આવવા દેતો. એ ગાંડા તને ના પાડે તો હું કામ કરું? એ ગાંડા તું વીણમાં. એ ગાંડા વીણવા મળે આપણે. બરોબર ગજુભાઈ હાથમાં ન ખાવા દેતા ઓલા બે. એ તું સાંભળતો નથી ધીરા દાદા હું કે છે એમ? તારે ખાવા હોય તો ખા ગાંડાને નહીં એમ કે સાંભળાય. એ આ તે વાંધો નહીં ધીરા દાદા હું ખાવ. એ ગાંડા શું હે તું જાવ દે. હા એ ગજુભાઈ એમ થોડું હાલે. તમે શું કીધું તું ગાંડા તને બોર ખરો છે એવું થોડું હાલે. આપા અહીંયા મફતમાં મને બોર ખાવા મળે છે. ધીરા દાદા ઝંઝેરે છે મને ખાવા દે ને ભાઈ. તું કાલ પાડી લેજે દા. વાહ ગજુભાઈ વાહ ધીરા દાદા પડે છે પાલટી ફેરવી નાખી એમ ને તો. આમાં એમ જ હોય ભાઈ મફતમાં ખાવા મળે તો શું વાંધો જા તું જા. કાંઈ વાંધો નહીં ગજુભાઈ તમે બોર ખાઈ લો બીજો હું આજ મારા ભાગમાં નહીં તમારા ભાગમાં છે. હા વાંધો નહીં હો તું કાલ આવજે હો જોઈજે બોર્ડ એમ કેટલા બોર બધા છો જા જા. કાંઈ વાંધો નહીં હું તમને જોઈ લે જોઈજો. એ ખબરી તને હું જોઈ લઈશ મને બોર નો ખાવા દીધા ને. ભાઈ જોઈ લીધેલા છે. કાંઈ વાંધો નહીં તઈને ધ્યાનમાં જ છો. ઉપડો ઉપડો. એક બોર તો લઈને જઈએ. ધીરા દાદા શરૂ રાખો. ઝંઝેરી નાખો ઝંઝેરી નાખો. આહા એ પતુભાઈ 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 ઊભા થાવ એ પતુભાઈ. એ ગાંડા પણ તડકા તો મને હોવા દે ને હું બાંગુ નાખે છો. એ પતુભાઈ તમે અહીંયા હુવા રહેવો ને કે તમારું ખેતર બધું લૂંટાઈ જશે. હવે હું વાત કરે છો ગાંડા ચોખવટ કરી ને. હવે સોખવટ કરું ને તો તમારી બોડી જંજીરી બધા પાડીને વહી ગયા બોર. ગાંડા હવે છે ને મસ્તી કરમાં છે ને મારી બોડી છે ને કોઈ નોડી કે એમ તો ગામમાં છે ને બધા બીવે છે મારથી. ઈ તમારો વ્યાયામ છે કોઈ બીતું નથી. મેં તમારું નામ દીધું ને તોય બોર ખાય અને બોર ભલે પાકા ખાય ને તો વાંધો નહીં કાસાય થી ખાવા મીના બોલો લ્યો. હું વાત કરે છો ગાંડા? હવે ધીરા દાદા બોડી માથે ચડી ગયા. માથે ચડી ગયા ચડી તો ગયા પણ આમ જો જંજીરી નાખી કાસા ને પાકા બધા હેઠા પાડી દીધા. પણ ગાંડા અહીંયા મારી આગળ લપ કરે છો એને ના ન પડાય તારે. પથ્થુભાઈ મેં એને ના પડી. મેં કીધું ધીરા દાદા હેઠે ઉતરી જાઓ પથ્થુભાઈ આવીને બબ્બે ચડાવશે. ઈ કે પથ્થુભાઈ આવે કે પથ્થુભાઈ ના બાપા આવે. ઈ કે બીવા નથી થતું બોર ખાવાના છે જા તારે થાય એમ કરી લે. પથ્થુભાઈ ને કીધું પથ્થુભાઈ ને કહીએ. એવું કીધું ધીરે? જો ગજુભાઈ ખબરી ઝીણા દાદા અને ધીરા દાદા બધા હતા ના. બધા છે તો ગાંડા આમ જો હાથું જુદા કીધું બધાને છે ને હબોડી નાખું ફરીવાર છે ને મારી બોડીને હાથ નો ઉટાડવો જોઈએ એવું કરી નાખું. એમ તમારી બીક તો બતાડવાની જ હતી બે. હાલ મારા હાલો ગાંડા હું પણ આ તો વાત કરી સાચી છે ને પાછી? એ પથ્થુભાઈ હાચી જ વાત છે. આમ તમે જો તમારા આમ બસ મારા ખોટા આમ નો ખાતો. આથી કાંઈ વાંધો નહીં. હાલો ઉતાવળ રાખો. જો જો તમને ખોટું લાગે જો કેવા વીને જો. એ ગાંડા ઉપર જો ઓલા દીદા દાદા કેવા જળની જેમ મંડાડે છે મારી બોડી તાળી નાખશે. હાલો હાલો પથ્થુભાઈ હાલો જલ્દી. હાલ હાલ એ ધીરા દાદા ઝંઝેરો ઝંઝેરો. માથામાં આવ્યા હો પણ.
વીણવા મળો. હા ભાઈ વીણું છું ને ખાતોય જાવ છું. એમાં શું છે આપણે ગાંડાને ના પાડી કે નહીં બોર ખાવાની એટલે છે ને પથુભાઈ ને લઈને આવ્યો છે આ બોડી એની છે સમજ્યા તો હવે બોર ખાવા ન રેવાય નકર માર ખાશું ભાગો. હા. હે એ ખબરી એ ઝીણિયા એ ગજુ ક્યાં ભાગ્યા તમે એમ કહું છો એ ઉભા રહેલા ક્યાં ભાગ્યા? જો પતુભાઈ ભૈયા ગયા કે નહીં કાંઈ વાંધો નહીં ગાંડા આપણે જો મેઇન કલાકાર ઉપર જ છે. એ ધીરિયા આમ ન્યા ચડીને બોલ હું પાડે છો? ઉતરો હેઠે ઉતરો નિશાલ આવ, નિશાલ એ પતુભાઈ ઉતરા તો નથી હવે હવે નાટક કરમાં છાનો વાંધો હેઠો ઉતર આવ. એ પતુભાઈ નહીં ઉતરાય હવે એ હેઠે ઉતરશો કે હું ઉપર આવું? એ નાના પતુભાઈ આવું હેઠે ઉતરેશો કે હું ઉપર આવું? ઉતરા હવે તો ગાંડા જો પરિવાર છે ને અહીં આવે ને એવું કરી નાખવાનું છે. લે પાછા ચડી જા એ ઉપર ક્યાં ચડે? નીચે આવ, નીચે આવ. લે પાછા ચડી જા પતુભાઈ એ તને સંભળાતું નથી? નીચે આવવાનું કીધું. આ પતુભાઈ હાલા ઉતર ઉતર. એ પતુભાઈ મારતા નહીં એ પતુભાઈ પાછા એ નીચે ઉતર. હાલ, હાલ. ઉતર, હાલ. બાબા પકડી રાખજો. હાલ, હાલ, હાલ. હા લઈ જાય પકડ, 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 ભાગી જાય. એ પતુભાઈ એક ચાલુ હોય એમને અત્યારે નાના છોકરાને જેમ ભાંગું નાખો છો આ બોર પડતા હતા ક્યારે ભાન નો આવી કે આ બોર નો પડાય એમ છે ને ઓલા ખબરીને અને ઝીણીયાને બોર ખાવા હતા એટલે મેં લઈને આવ્યા એ તો આ કઈ તમારા બાપાની બોરડી છે તો અહીંયા લઈને આવી ગયા. ઓય બાબા હે એ ધીરા દાદા માર ખાવા એની કરતા માફી માંગી લો ને પતુભાઈ ને આ બધું તમારે હું તમને પગે લાગુ એ આવા છે ને ખોટા નાટક કરવા 500 રૂપિયા આપી દે બધા બોર પડે એના. એ પતુભાઈ આપી જો 500 માં સમાધાન થઈ જાય તો આપી જો ને મારો પતુભાઈ એ ગાંડા તને ખબર છે હજી 500 બોરે નથી વીણ્યા અને 500 રૂપિયા કેમ દેવાય એમ કહું એ તો માર ખાવ તમે આમ બધા જો આ કાચા બોરે પાડી નાખ્યા મારે તો નુકસાન છે ને. એવો વીણો 500 રૂપિયા દેવાસ કે હજી માર ખાવા છે? આપે છે પતુભાઈ આપે છે આપી જો ને આપી જો એ નહીં મને ગાંડા ને મારવા. લાવ લાવ એલા ભાઈ આવો ને 500 રૂપિયા દેવામાં તો જીવાય ને ચાલતો. હવે છે ને અહીંયા દેખાવો. ના ના એ ગાંડા આની કરતા તો છે ને ઝીણિયાને ને ખબરીને 100 રૂપિયા આપી દીધા હોત ને તો સારું હતું. આ તો 500 રૂપિયા ગયા અને મારે ખાવાના થયા